ભદ્રનો કિલ્લો. અને આ ભદ્રનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ભદ્રનો કિલ્લો અમદાવાદની અંદર આવેલો છે. કેવો દેખાય છે? તો આવો દેખાય છે. અહીંયા મેં આગળથી ઇમેજીસ મૂકી છે. આ મેં સાઈડમાંથી ઇમેજીસ મૂકેલી છે. તો આ રીતના ભદ્રનો કિલ્લો કંઈક દેખાય છે. તો અહમદ શાહ પ્રથમ દ્વારા જેમને અમદાવાદની સ્થાપના કરી, તો એમાં સૌથી પહેલું બાંધકામ એમને ક્યાંથી શરૂ કર્યું હતું? તો આ ભદ્રનો કિલ્લો બનાવીને શરૂ કર્યું હતું. જ્યારે એ અમદાવાદની સ્થાપના કરતા હતા અહમદ શાહ પહેલા, ત્યારે એમને સૌથી પહેલા શું બનાવ્યું હતું? તો આ ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. તો અહમદ શાહ પ્રથમ દ્વારા ઈસવીસન 1411માં અહમદનગર એટલે કે આજના અમદાવાદનું નિર્માણની શરૂઆત કરી હતી. ત્યારે ભદ્રનો કિલ્લો સૌથી પહેલા બનાવ્યો હતો. જેની જાણકારી આપણને કયા ગ્રંથમાં મળે છે કે ભાઈ સૌથી પહેલા આ બનાવ્યું હતું? તો એની જાણકારી આપણને મીરાત-એ-અહમદી નામના ગ્રંથમાંથી મળે છે. મીરાત-એ-અહમદીમાં આ ભદ્રના કિલ્લાનું એક બીજું પણ નામ આપવામાં આવ્યું છે. એ છે અરકનો કિલ્લો. તો આ યાદ રાખજો. તો અરકનો કિલ્લો એટલે બીજું કંઈ જ નહીં, આ ભદ્રનો કિલ્લો. તો આ જે મીરાત-એ-અહમદી, જ્યાંથી આપણને માહિતી મળે છે કે અહમદ શાહ પહેલા દ્વારા સૌથી પહેલું જ્યારે અમદાવાદની સ્થાપના કરી હતી ત્યારે સૌથી પહેલું બાંધકામ છે એ ભદ્રના કિલ્લાનું કરાવ્યું હતું. એ જ ગ્રંથમાંથી આપણને મળે છે કે આ ભદ્રના કિલ્લાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો અરકના કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. ભદ્રના જે આ કિલ્લો છે એને ટોટલ કેટલા દરવાજા છે? તો ટોટલ 8 દરવાજા છે. સાથે સાથે 14 બુર્જ અને 2 બારીઓ છે. હવે આ જે 8 દરવાજા છે, આ 8 દરવાજામાંથી પૂર્વની અંદર જે દરવાજા 2 આવેલા છે એ બહુ મોટા છે. અને એનો જે મુખ્ય દરવાજો છે, આ મુખ્ય દરવાજાનું પણ એક નામ આપવામાં આવ્યું છે જે તમારે યાદ રાખવાનું છે. એ છે પિરાન પીરનો દરવાજો. શું? પિરાન પીરનો દરવાજો. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ અમદાવાદની અંદર જે ભદ્રનો કિલ્લો આવેલો છે, આ ભદ્રના કિલ્લાનો જે મુખ્ય દરવાજો છે એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો પિરાન પીરના દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આ કિલ્લા ઉપર 18 મોટી તોપો હતી. ઓકે, ઓબ્વિયસલી જે કિલ્લાનું નિર્માણ છે એ શેના માટે કરવામાં આવ્યું હોય? રક્ષણ માટે કરવામાં આવ્યું હોય. તો એક ભદ્રનો જે કિલ્લો છે એના ઉપર પહેલા કેટલી તોપો હતી? 18 તોપો હતી. આગળ વાત કરીએ ભદ્રના કિલ્લાની, તો ભદ્રના કિલ્લા ઉપર મોટી ઘડિયાળ ઈસવીસન 1848માં મુકાઈ. ક્યાં છે? જો આ રહ્યો ભદ્રનો કિલ્લો, એમાં સૌથી ઉપર તમને દેખાય છે આ ઘડિયાળ છે. તો આ ઘડિયાળ છે એ અહમદ શાહ પ્રથમ દ્વારા નથી મૂકવામાં આવી. આ જે ઘડિયાળ છે ક્યારે મૂકવામાં આવી છે? તો ઈસવીસન 1848માં મૂકવામાં આવી છે. આ કિલ્લાની અંદર તમને જહાંગીરના લેખો પણ જોવા મળશે. આ દરવાજાની ઉત્તરે તમને લાલ દરવાજો આવેલો છે જેની પાસે ગુલામ સીદી સૈયદની જાળીઓ કોતરાવી, જ્યાં સીદી સૈયદની મસ્જિદ પણ આવેલી છે. બધું જોડે જોડે છે. સાથે સાથે આ ભદ્રના કિલ્લો છે એની જે અગાસી છે, અગાસી ધેટ્સ મીન્સ કે આગળનું જે મેદાન છે, આ મેદાનની જસ્ટ પાછળ તમને જામા મસ્જિદ પણ જોવા મળશે. તો એ જ લખેલું છે. તો ભદ્રનો કિલ્લો પશ્ચિમે સાબરમતી તટ સુધી હતો. આ કિલ્લાની આગળ મોટું ચોગાન હતું એટલે કે મેદાન હતું, એટલે કે કહી શકો કે એક કેમ્પસ ટાઈપ હતું. ઓકે, અને એને શું કહેવામાં આવે છે? મેદાને શાહ કહેવામાં આવે છે. અને એના એન્ડમાં તમે જોશો તો ત્યાં તમને શું જોવા મળશે? જામા મસ્જિદ જોવા મળશે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.